નાનું મંદિર બનાવવાનું, પણ હવે અયોધ્યાના જેવું મિની પતિકુથી સેમ મંદિર અમે અપેક્ષા છે આ મંદિર બનાવી રહ્યા છીએ. અયોધ્યાના જે આર્કિટેક્ટ જે લોકોએ કામ કર્યું છે એ લોકોએ અમને ખૂબ સહકાર આપ્યો છે. એ મંદિર ક્યારે બનશે, ક્યાં બનશે, શા માટે બનશે, એ બધી જ વાતો અમારી સાથે વહેંચો. એ જ જગ્યા ઉપર લોકેશન ઉપર આ રામ મંદિર રોડ ટચ તૈયાર થઈ રહ્યું છે. તો આપણે આ મંદિરમાં મિની અયોધ્યા એના માટે કરી રહીએ છીએ કે તે નવી સવારમાં હું રમેશ તન્ના આપનું પ્રસન્નતા સાથે સ્વાગત કરું છું. આજે આપણે શ્રી દિનેશભાઈ પટેલને મળી રહ્યા છીએ. દિનેશભાઈ, નવી સવારમાં તમારું સ્વાગત કરું છું. આ નવી સવારનો સ્ટુડિયો નથી, આ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું શ્રી દિનેશભાઈ પટેલનું નિવાસસ્થાન છે. એમની સાથે ઘણી બધી વાતો કરી શકાય એમ છે, કારણ કે એમનું જીવન પણ પ્રેરણાથી ભરેલું છે. ગુજરાતના જે લાખો યુવાનો જીવનમાં કેવી રીતે સફળ થવું એનો વિચાર કર્યા કરે છે, તો જો દિનેશભાઈ પટેલનું જીવન જોઈએ તો એમાંથી લાખો યુવાનોને પ્રેરણા મળે એમ છે. એમના જીવનમાં ઘણી બધી વિવિધતા ભરેલી વાતો છે, પણ નવી સવારનો આજનો આ એપિસોડ શ્રી રામ ભગવાનને સમર્પિત છે. શ્રી રામ એ ભારતનું હૃદય છે. શ્રી રામ એ આદ્ય પુરુષ છે. એટલે ભારત એ શ્રી રામનો દેશ છે એવું આપણે કહીએ તો સહેજ પણ અતિશયોક્તિ નથી. આજે વાત કરવી છે શ્રી રામની જ, એમના મંદિરની. અયોધ્યામાં જે શ્રી રામ જન્મભૂમિનું મંદિર બન્યું, બહુ જ રાહ જોવી પડી, પણ છેવટે બન્યું. હવે બધા લોકો અયોધ્યા સુધી કોઈને કોઈ કારણથી ન જઈ શકે, તો ગુજરાતમાં પણ એવું જ મંદિર હોય તો એ મંદિરમાં જઈને શ્રી રામલલાના દર્શન કરી શકાય એવી ભાવના સાથે એક પ્રકલ્પ, એક યોજના બની છે. એના વિશે આજે હું દિનેશભાઈ સાથે વાત કરવાનો છું. દિનેશભાઈ, મેં નવી સવારના પ્રેક્ષકોને કહ્યું એમ તમારા વિશે તો હું ઘણી બધી વાતો કરી શકું, અને શ્રી રામ ફાઉન્ડેશનના તમે સ્થાપક અને ખૂબ સુંદર કામ કરી રહ્યા છો. એમાં તમે કેટલું બધું કામ કરી રહ્યા છો. યોગ, આરોગ્ય, સમાજ સ્વસ્થ બને એવી અનેક પ્રવૃત્તિઓ પણ તમે કરી રહ્યા છો. પણ મારે આજે તમારી પાસેથી એ જાણવું છે કે આ જે મંદિર બનવાનું છે એ મંદિર ક્યારે બનશે, ક્યાં બનશે, શા માટે બનશે, એ બધી જ વાતો અમારી સાથે વહેંચો. હા, તો રમેશભાઈ, આપણે આ જે શ્રી રામ ફાઉન્ડેશન, એ અમારી સંસ્થાનું નામ જ રામ ફાઉન્ડેશન, એટલે એમાં રામ બિરાજમાન છે જ. એટલે અમે લોકો રામાનંદી છીએ અને રામ અમારા રંગ રંગમાં છે. બનાસકાંઠા જોડે કટાવ ગામ છે, ત્યાં સરસ મજાનું રામ મંદિર છે. અને એની પ્રેરણાથી નરેન્દ્ર મોદી સાહેબે આપણે જે 500 વર્ષના ચુકાદા પછી અયોધ્યામાં રામ મંદિર જે બની આપ્યું, એના પછી એવું લાગ્યું કે અયોધ્યા જાય તો માણસને ઓછામાં ઓછા 10,000 થી 15,000 રૂપિયા ખર્ચો આવે. હવે એ ખર્ચો દરેકને આ દેશમાં પોસાય નહીં. એટલે મને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને પ્રેરણા મળી કે ભાઈ આપણે આવું અહીંયા એક રામ મંદિર બની જાય તો અમારી જે શ્રીરામ ફાઉન્ડેશનની સફળતા અને રામના ભક્તો બધા એટલી તાકાત આપી કે આપણે મંદિર અહીંયા જ બનાવીશું. તો અમારું શ્રીરામ ફાઉન્ડેશન સિનિયર સિટીઝન પાર્ક તો બન્યું જ છે. અત્યારે ત્યાં 30 લોકો રહે છે, 20 લોકોના ટિફિન જાય છે, અને એક પૈસો બી સિનિયર સિટીઝનમાં લેવામાં નથી આવતો. એના ફળસ્વરૂપે 2024માં અમે જે કથા કરાવી અને પછી એવું લાગ્યું કે હવે આપણે એના જેવું જ મિની અયોધ્યા રામ મંદિર અહીંયા બનાવીએ તો આપણા ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં એક મોડલ બને. તો આપણા ભારતના 21 રાજ્યો, ઉત્તર પ્રદેશમાં તો બન્યું જ છે, પણ મને એવી 100% ખાતરી છે કે આ મંદિર જ્યારે બનશે અને 1/12/2030ના દાડે જ્યારે ઉદ્ઘાટન કરવાનો સંકલ્પ લીધો છે, ત્યારે બધા લોકો એવું કહેશે કે ના, આવું દરેક રાજ્યમાં રામ મંદિર બનાવવું જોઈએ અને રામનો પ્રચાર અને પ્રસાર થવો જોઈએ, સનાતન ધર્મનો પ્રચાર અને પ્રચાર થવો જોઈએ. તો આ દેશ માટે બહુ સુંદર વાત છે, એ મને ફળીભૂત થઈ રહી છે, એટલે હું બનાવવા જઈ રહ્યો છું. કેટલી મોટી વાત છે! અને માત્ર ભારત માટે નહીં, હું તો એમ કહીશ કે શ્રીરામ તો આખા વિશ્વના છે. કારણ કે શ્રીરામ તત્વ છે ને, એ શ્રીરામ તત્વ એટલે શું કે સ્વસ્થ સમાજ, બધાને સાથે રાખીને એક સુંદર જીવન જીવો એટલે શ્રીરામનું
તત્વ. હવે દિનેશભાઈ મારે તમને એ પૂછવું છે કે આ એક્ઝેક્ટ ક્યાં બની રહ્યું છે? હા, આપણે આ એક્ઝેક્ટ અમારું ગામ વસઈ ડાભલા ગોજારિયા અને વિસનગર રોડ ઉપર હાઈવે અંબાજી જતા દરેક યાત્રાળુઓ જ્યારે અમે ભાદરવી પૂનમમાં આવે ત્યારે અમારા ત્યાં સંઘો વૃદ્ધાશ્રમમાં રોકાય છે અને અમે લોકો ગઈ સાલ 30,000 લોકોને ખમણ અને જલેબી ખવડાવી હતી. એ જ જગ્યા ઉપર લોકેશન ઉપર આ રામ મંદિર રોડ ટચ તૈયાર થઈ રહ્યું છે અને આપણી ગુજરાત સરકાર આપણને 4 લેન બાલવાથી ગોજારિયા સુધીનો મંજૂર થઈ ગયો છે અને શરૂ કરી રહી છે. અમદાવાદથી કેટલું અંતર થાય અને ગાંધીનગરથી કેટલું અંતર? અમદાવાદથી અહીંથી જ્યાં બેઠા છે ત્યાંથી 60 કિલોમીટર થશે અને ગાંધીનગરથી 35 કિલોમીટર થશે. એટલે બહુ દૂર ના કહેવાય, નજીક છે. ઉત્તર ગુજરાત 1 કલાક માટે પહોંચી અને આ વસઈ ડાબલા એટલે પેલું એક જમાનામાં નામા માટે પ્રમોદ નામાની શાળા ગૌરીશંકરની એ માટે ફેમસ હતું. આખું જે મંદિર છે એ મંદિર કેવી રીતે, એમાં કેવડું હશે, કુલ કેટલી જમીનમાં મંદિર હશે એ વાત કરો. અત્યારે હાલ આપણે 2.5 વીઘા જમીનમાં સિનિયર સિટીઝન પાર્ક છે અને નવી આપણે 5.35 વીઘા એટલે 5.25 વીઘા જમીન આપણે હમણાં નવી ખરીદી છે અને એનો દસ્તાવેજ શ્રીરામ ફાઉન્ડેશન નામે થઈ ગયું છે. અને હવે પહેલાં એવો વિચાર હતો કે નાનું મંદિર બનાવવાનું, પણ હવે અયોધ્યાના જેવું મિની પ્રતિકૃતિ સેમ મંદિર અમે અપેક્ષા છે આ મંદિર બનાવી રહ્યા છીએ અને ભગવાન રામ આ અમારો સંકલ્પ છે એ પૂરો કરશે. રામના ભક્તોએ અમને ખોબલે ખોબલે દાન આપે છે અને એમાં હમણાં છેલ્લી 2 કથાઓમાં આપણને ખૂબ દાન મળ્યું છે, તો આપણને આ સંકલ્પ પૂરો કરાવશે. તમને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? બહુ ખૂબ સુંદર રિસ્પોન્સ મળી રહ્યો છે અને મને આજે જીવનમાં મને 62 વર્ષ થયા, પણ મને એવું લાગે છે કે હવે મારે 5 વર્ષમાં બહુ કામ કરવાનું છે. એટલે હું ફક્ત ને ફક્ત 16 કલાક કામે લાગી ગયો છું આ ટાર્ગેટને પૂરો કરવા. સવાર અને સાંજ આ શ્રીરામ ફાઉન્ડેશન, એનડીએસ યોગ સેન્ટર અને ફેક્ટરી, આ 3 વસ્તુ અને યોગ પ્રાણાયામ, આ 4 વસ્તુને પૂરેપૂરો ન્યાય આપી અને આને પૂરું કરવું છે. અને બધાએ સરસ મજાનો અમારા કટાવના ગુરુગાદી જયરામદાસજી મહારાજ છે, આપણા કથાકાર રાજેન્દ્રભાઈ શાસ્ત્રી છે, આ બધાનો એવો સંકલ્પ છે. હમણાં પીડીપીમાં કથા કરાવી તો ખુરશીઓ છોડી અને લોકો ખુરશીઓ ભરાઈ ગયા પછી નીચે બેસતા હતા. 3500 માણસ ભોજન લેતા હતા અને એક દિવસમાં 1 કરોડ પ્રમાણે 7 દિવસની ભાગવત કથા હતી, 2 દિવસનું એક્સટેન્શન કરી અને 9 દિવસ કરી. દરિયાપાર પણ બહુ ગુજરાતીઓ રહે છે, અમેરિકામાં પણ ગુજરાતીઓ છે. અમે હમણાં અમારી સંસ્થા છે ગ્લોબલ ગુજરાતી ફેડરેશન, એમાં જે 3 મહેમાનો બોલાવ્યા હતા, વાસુદેવભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ પકાજી અને પ્રકાશભાઈ પટેલ પીવી, એ બધા મહેમાનો જ ત્યાંના હતા અને એ તો આખા અમેરિકાના તમામ ગુજરાતી સમાજોને ભેગા કરી રહ્યા છે અને એનું એક અધિવેશન એ મે મહિનામાં 2026માં બોલાવી પણ રહ્યા છે. તો આ જે પ્રકલ્પ છે આપણો, એમાં દરિયાપારના ગુજરાતીઓને જોડાવવું હોય તો અમે અમેરિકામાં હમણાં કમિટીની રચના કરી છે શ્રીરામ ફાઉન્ડેશનની. અમેરિકાથી દાન મળ્યું છે? મળી ગયું છે, ચાલુ કથાએ મળી ગયું છે અને ચાલુ કથાએ કમિટી બની છે અને અમારા શ્રીરામ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓના પુત્રો ત્યાં હાજર છે અમેરિકામાં અને એ લોકો બી કામે લાગી ગયા છે. એટલે અમેરિકાના ગુજરાતીઓ અથવા તો વિશ્વના 129 દેશોમાં ગુજરાતી, એટલે અમારા ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને જર્મની, આ દેશોના બધા જ ગુજરાતીઓ અને આને પૂરેપૂરો ટેકો જાહેર કર્યો છે. હવે મને એ જાણવામાં મને રસ છે દિનેશભાઈ કે આ જે મંદિર બનવાનું છે એની થોડીક વાત કરો ને, કે એ મંદિર કયા પ્રકારનું હશે? મંદિરમાં અત્યારે હાલ આપણે અયોધ્યામાં જે મંદિર છે એમાં તમે કેટલી વાર જઈ આવ્યા છો? હું 2 વાર જઈ આવ્યો છું. એટલે 3 એના સ્ટેપ છે, 3 સ્ટેપમાં છે. તો આપણે આ મંદિરમાં મિની અયોધ્યા એના માટે કરી દઈએ છીએ કે તે મંદિર બહુ વિશાળ છે, તો આપણે એનું નાનું મોડેલ કરવા માગીએ છીએ. બેઠો ના, એટલે આપણે પાયાના પિલ્લરો આપણે નોંધીએ છીએ. 5 લાખ રૂપિયામાં પાયાના પિલ્લર લીધા છે આપણે. તો પિલ્લરો બી આપણે ઘણા બુક થયા છે. 11 લાખમાં ગર્ભસ્થના દાતા લખ્યા છે. તો આ રીતે આપણે એને બને એટલું નાનું મોડલ પ્રતિકૃતિ, સેમ ડીટો, નકલમાં અક્કલ નહીં. નકલ કરવી છે તો સેમ કરવી છે. આપણા બજેટમાં એ લોકોએ જે કર્યું છે એને કઈ રીતે નાનું કરવું, ચોક કેવી રીતે નાનો કરવો, એની હાઇટ સમજો 20 ફૂટ રાખી છે તો અમે 10 ફૂટ રાખવાના છીએ.
બરાબર, એટલે એના સ્ટેપ ઘટી જાય છે. એમના સ્તંભ આટલા છે તો અમે એના સ્તંભ ઘટાડવાના છીએ. એ રીતે અમે એને મિનિમાઇઝ કરી અને મોડલ તૈયાર કરવાના છીએ. અને અયોધ્યાના જે આર્કિટેક્ટ જે લોકોએ કામ કર્યું છે એ લોકોએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને સારું અમને માર્ગદર્શન આપે છે. ટૂંક જ સમયમાં એનું શક્ય એટલું ઝડપથી આપણને પ્લાન પાસ થઈ જાય તો ભૂમિપૂજન કરવાનું છે. આર્કિટેક્ટ કોણ છે આપણા મંદિરના? આર્કિટેક્ટમાં મારા બ્રધર નરેશભાઈ જે છે, કાવ્યરત્ન ગ્રુપ, SK પટેલ અને નરેશભાઈ એ જવાબદારી લીધી છે. એટલે હું શ્રીરામ ફાઉન્ડેશનના રામસેવક તરીકે એનો ઓર્ગેનાઇઝ કરું છું. એ લોકોને બાંધકામ કરીને તૈયાર કરવાની જવાબદારી એ લોકોની છે. આજુબાજુમાં 6 મંદિર બનશે. આપણે ત્યાં જે હનુમાનજીનું મંદિર છે, શિવનું મંદિર છે, એવા 6 મંદિરો ત્યાં બનશે પરિક્રમામાં. આમાં સરકાર કોઈ રીતે જોડાઈ છે કે આ આપણો સમાજનો જ પ્રોજેક્ટ છે? સરકારમાં એવું મળે છે કે ભાઈ આપણે જે ધાર્મિક યાત્રાધામ બોર્ડ કરીએ તો સરકાર આપણને મદદ કરે છે. પણ અમે લોકો અત્યાર સુધી અમારું શ્રીરામ ફાઉન્ડેશન સિનિયર સિટીઝન પાર્ક છે એમાં 1 રૂપિયાની સરકારની મદદ લીધી નથી અને મદદ લેવાની ઈચ્છા બી નથી. આપણે જાતે સ્વયંભૂ આપણે જ સરકારના ભાગીદાર થઈ અને જાતે કામ કરવા માગીએ છીએ. તમારા જીવનમાં શ્રીરામ ભગવાનનું મહત્ત્વ શું છે એ અમારે જાણવું છે. મારા મધરનું નામ સીતા છે અને બ્રધરનું નામ દશરથ રાજા હતું અને મારું નામ દિનેશભાઈ છે. એટલે અમારા પરિવારમાં અને કુટુંબમાં 200 જણાનું કુટુંબ છે. એક સાથે આજે બી લગ્નમાં એક સાથે છે, એક સાથે કુટુંબ રહે છે અને ક્યાંય કુટુંબમાં વિખવાદ નથી, ક્યાંય કોઈ જોડે માથાકૂટ નથી. અને બધા અમદાવાદમાં 40 ઘર છે. જે વસઈ ગામમાં ફક્ત 9 ઘર કહેવાતા હતા, 9ના 40 થયા છે અને 200 લોકોની સંખ્યા છે અને એક સાથે રહે છે બધા. તમે શ્રીરામ ભગવાનને માનો છો? માનીએ છીએ. મેં જોયું અહીંયા હું તમારા બેઠક રૂમમાં કરી રહ્યો છું તો નવી સવારના પ્રેક્ષકોને કે આ શ્રીરામ ભગવાનનું કેટલી સુંદર એક અહીંયા તમારા ઘરમાં પણ મંદિર છે. મંદિર છે. પહેલા દિવસે દરવાજામાં ઘૂસતો પહેલાં મંદિરના દર્શન થાય પછી જ ઘર, એટલે સેન્ટરમાં ભગવાનને બેસાડે છે. હવે છેલ્લે એ પણ પૂછી લઉં કે શ્રીરામની આપણા દેશને કેટલી જરૂર છે? રામની જરૂર તો છે જ. રામ એ આપણે મર્યાદા પુરુષોત્તમ છે અને રામ છે ત્યાં સુધી શરીરની કિંમત છે. જ્યારે શરીરમાંથી રામ નીકળી જાય પછી લોકો રામ બોલો ભાઈ રામ જ કરશે. તો રામ છે એ જ આપણું મહત્ત્વ છે. રામ નથી તો વાત પૂરી થઈ જાય છે. થેન્ક યુ દિનેશભાઈ. તો આ હતી મુલાકાત શ્રી દિનેશભાઈ સાથેની. દિનેશભાઈ પટેલ સાથે હું ઘણી બધી વાતો કરી શકું કારણ કે શ્રીરામ ફાઉન્ડેશનના ઉપક્રમે સમાજ સ્વસ્થ બને એ માટે તેઓ એટલું બધું સુંદર કામ કરી રહ્યા છે. રોજ પ્રાતઃકાળમાં ઉઠી જાય છે, સવારે 3થી 5માં જાગી જવાનું અને સમાજ માટે વિચાર કરવાનો અનેક પ્રવૃત્તિઓ કરે છે. યોગની, આરોગ્યની અને એવી કલ્યાણકારી પ્રવૃત્તિઓ તેઓ કરે છે. આમ ઉદ્યોગપતિ છે અને જ્યારે વસઈ ડાભલાથી અહીંયા અમદાવાદમાં આવ્યા ત્યારે સાયકલ લઈને આવ્યા હતા અને હવે તો એમનો કારોબાર મોટો છે, સંયુક્ત રીતે કારોબાર ચલાવી રહ્યા છે. એમની સાથે ભવિષ્યમાં જુદા જુદા વિષય ઉપર ચોક્કસ વાત કરીશું. રામલલ્લાના મંદિર વિશે, ગુજરાતમાં નિર્માણ પામનારા મંદિર વિશે આટલી સુંદર વાતો અમારી સાથે વહેંચી આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને નવી સવાર તરફથી આપને ખૂબ શુભકામનાઓ આપું છું કે આપનો આ સંકલ્પ સમયસર પૂરો થાય અને અત્યંત ભવ્ય રીતે પૂરો થાય. ધન્યવાદ.